નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપનો વિજય શિયાળ ધ માય સેવન સ્ટડી પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે તમારી માટે આજનો આ વિડિયો બરાબર એક નવી માહિતી સાથે આપણે લઈને આવ્યા છે। અમારી સાથે છે હિમાંશુ રાઠોડ, જે મારો ખાસ મિત્ર છે અને અત્યારે હાલમાં તેઓ સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ કરી રહ્યા છે બરાબર। તો તમે 12 પછી અથવા ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી તમારે સીએ માટે જો અહીં લખેલું છે કે સીએ બનવા માટેના કયા કયા પગથિયા આવે બરાબર, એટલે કે કઈ કઈ તમારે માહિતીની જરૂર પડે, તો ખાસ કરીને અત્યારે જે 12મું પાસ કર્યા છે તેવા વિદ્યાર્થીઓ અને જેના ગ્રેજ્યુએશન પાસ કર્યું છે તેવા વિદ્યાર્થીઓ માટે છે આ વિડિયો આપણે બનાવીએ છીએ બરાબર। તો ત્યાં સુધી છે આ વિડિયો પોગાડી દેજો, જ્યાં સુધી વિડિયો પૂર્ણ ન થાય ત્યાં લગી છે પૂરો વિડિયો જોજો। હવે આપણી પાસે છે આ બધા પ્રશ્નો છે બરાબર। હવે આ કોઈ માહિતી એઆઈ માંથી આપણે નથી લાવ્યા બરાબર, કે નથી માહિતી કોઈ પાસેથી લીધી, આપણે જે સીએ કરે છે હાલમાં બરાબર, આ ભાઈ છે એ હાલમાં સીએ કરે છે તો તે પોતાનો અનુભવ કે પોતે છે અત્યારે કઈ રીતના કરે છે બરાબર, કઈ કઈ એમાં એક્ઝામ આવે બરાબર, પછી કેટલા છે એમાં રૂપિયા જોઈએ બરાબર, કેટલો સમય છે એવડી એક્ઝામ દેવા માટે કેટલો સમય તમને મળે, પછી આખું સીએ પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછો કેટલો સમય લાગે, આવા બધા પ્રશ્નોનું નિરાકરણ આપણે આજ લાવવાનું છે બરાબર। તો જો કે પહેલો પ્રશ્ન છે સીએ કોણ કરી શકે, તો તમને હિમાંશુભાઈ છે એ તમને માહિતી આપશે। સીએ કોણ કરી શકે? તો સીએ કરવા માટે પ્રથમ તો રજીસ્ટ્રેશન કરવાનું હોય છે। રજીસ્ટ્રેશન કરવા માટે બે પગથિયા આવે છે, એક ડાયરેક્ટ એન્ટ્રી અને એક આવે છે ફાઉન્ડેશન રૂટ। જો તમે 12મું ધોરણ પાસ કરી નાખ્યું છે અથવા 12મા ધોરણની એક્ઝામ આપેલી છે તો 12મા ધોરણ પછી તમારે સીએ કરવાનો વિચાર હોય તો તમે ડાયરેક્ટ ફાઉન્ડેશન રૂટ દ્વારા રજીસ્ટ્રેશન કરી શકો છો। તો ફાઉન્ડેશન રૂટ દ્વારા રજીસ્ટ્રેશન કરતી વખતે તમારે 3 એક્ઝામ આપવાની આવશે મેઇન। પહેલી એક્ઝામ આવશે સીએ ફાઉન્ડેશન। સીએ ફાઉન્ડેશનની એક્ઝામનો ડ્યુરેશન 6 મહિના જેટલો હોય છે। 6 મહિના તમારે રજીસ્ટ્રેશન થયા બાદ એક્ઝામ આપી શકો છો। તેની માટે રજીસ્ટ્રેશન ફી જોઈએ તો 9,200 રૂપિયા રજીસ્ટ્રેશન ફી થાય છે। અથવા તમારે ધારો કે ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયેલું છે, બીએ અથવા બીકોમ પૂર્ણ થઈ ગયેલું છે, તો તમારે ફાઉન્ડેશનની એક્ઝામ આપવાની રહેતી નથી, તો તમે ડાયરેક્ટ એન્ટ્રી દ્વારા ડાયરેક્ટ ઇન્ટરમીડિયેટની એક્ઝામ આપીને સીએમાં એન્ટર થઈ શકો છો। તો સીએ ઇન્ટરમીડિયેટની એક્ઝામ દેવાની હોય તો એની માટે રજીસ્ટ્રેશન કરવા માટે પણ અલગથી રજીસ્ટ્રેશન હોય છે। સીએ ઇન્ટરમીડિયેટનું રજીસ્ટ્રેશન માટે 18,000નું તમારે રજીસ્ટ્રેશન ચાર્જ લાગે અને ઉપરથી જે એક્ઝામ આપો એમાં 2 ગ્રુપ હોય છે, તો દરેક ગ્રુપનું 1,500 રૂપિયા ચાર્જિસ હોય છે એક્ઝામ ફી બરાબર। અને બીજો પ્રશ્ન કે સીએ શું છે બરાબર, સીએ કોર્સ કોને કહેવાય, એટલે કે એમાં શું આવે બધું બરાબર। જો સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ। જો તમે કોમર્સ કરેલા હો તો તમારી માટે એક સૌથી સારામાં સારું શ્રેષ્ઠ અને સૌથી અગત્યનું ફિલ્ડ ગણાતો હોય તો સીએ છે। સીએ કર્યા બાદ તમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે હિસાબો, કંપનીના હિસાબો અથવા કોઈ સંસ્થા હોય તેના હિસાબો વગેરે, ટેક્સ વગેરે જેવું કન્સલ્ટન્સી એવું તમે કરી શકો છો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે સીએ માં આવે શું બરાબર। સીએ માં ટોટલ 3 સ્ટેજ આવે। જો તમે ફાઉન્ડેશન રૂટથી આવ્યા છો તો પહેલા સૌપ્રથમ તો સીએ ફાઉન્ડેશનની એક્ઝામ પાસ કરવાની, ત્યારબાદ સીએ ઇન્ટરમીડિયેટની એક્ઝામ પાસ કરવાની। સીએ ઇન્ટરમીડિયેટની એક્ઝામ પાસ કરો ત્યારબાદ 2 વર્ષની આર્ટિકલશિપ આવે છે। આર્ટિકલશિપ એટલે આપણે કહીએ તો ઇન્ટર્નશિપ। ઇન્ટર્નશિપમાં તમારે કોઈ સીએ હોય અથવા કોઈ ફર્મ હોય સીએની, તેની પાસે તમારે 2 વર્ષ શીખવાનું રહે છે। ત્યારબાદ 2 વર્ષનો અનુભવ મળ્યા બાદ તમારે સીએ ફાઇનલની એક્ઝામ 6 મહિના બાદ આપવાની રહેશે। જો તમે ડાયરેક્ટ એન્ટ્રી દ્વારા આવેલા છો તો તમારે માત્ર 2 જ એક્ઝામ આવે, સીએ ફાઉન્ડેશનની એક્ઝામ દેવાની આવતી નથી। તો તમે ડાયરેક્ટ સીએ ઇન્ટરમીડિયેટની એક્ઝામ પાસ કર્યા બાદ 2 વર્ષની આર્ટિકલશિપ કરવાની, આર્ટિકલશિપ બાદ ડાયરેક્ટ ફાઇનલની એક્ઝામ આપવાની બરાબર। ત્યાર પછીનો પ્રશ્ન કે ભાઈ સીએ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે, તમારે સીએ પૂર્ણ કરવું છે કેટલા વર્ષ લાગે, તો જો અંદાજે આપણે હિમાંશુભાઈ પાસેથી જાણવું। સીએ પૂર્ણ કરવા માટે સૌપ્રથમ તો ફાઉન્ડેશન રૂટ, ફાઉન્ડેશનના 6 મહિના આવે, ત્યારબાદ ઇન્ટરમીડિયેટની એક્ઝામ આવે તો સીએ ફાઉન્ડેશનની એક્ઝામ આપ્યા બાદ મહિના અથવા 1.5 મહિના બાદ એનું રિઝલ્ટ આવી જતું હોય। રિઝલ્ટ આવ્યા બાદ તમે સીએ ઇન્ટરમીડિયેટ માટે રજીસ્ટ્રેશન કરી શકો છો। તો સીએ ઇન્ટરમીડિયેટનું રજીસ્ટ્રેશન થયા બાદ 8 મહિના પછી તમે એની એક્ઝામ પહેલી એક્ઝામ આપી શકો છો। એમાં પણ 3 અટેમ્પ આવે છે। પહેલો અટેમ્પ આવે જાન્યુઆરીમાં, બીજો અટેમ્પ આવે મેમાં અને ત્રીજો અટેમ્પ આવે સપ્ટેમ્બરમાં। ટોટલ આખા વર્ષમાં 3 એક્ઝામ તમે આપી શકો છો। 3 એક્ઝામ માટે ધારો કે તમે જૂનમાં ફાઉન્ડેશનનું રજીસ્ટ્રેશન કર્યું તો તમે 6 મહિના બાદ એક્ઝામ આપશો, એટલે કે જાન્યુઆરીમાં તમે એક્ઝામ પાસ કરી, એક્ઝામ પાસ કર્યા બાદ તમારું રિઝલ્ટ આવશે ફેબ્રુઆરી અથવા માર્ચમાં રિઝલ્ટ આવે, રિઝલ્ટ આવી જાય પછી તમે ઇન્ટરમીડિયેટનું રજીસ્ટ્રેશન કરો
તો રજીસ્ટ્રેશન થયા બાદ તમે 8 મહિના પછી એક્ઝામ આવે તો એ એક્ઝામ તમે જાન્યુઆરીમાં આપી શકો. 8 મહિના બાદ એટલે કે ફેબ્રુઆરી થી 8 મહિના પછી, એટલે 8 મહિના તે પ્લસ 2 મહિનાથી 3 મહિના રિઝલ્ટનો સમય ગણવાનો અને 6 મહિના ફાઉન્ડેશન રૂટ, એટલે ટોટલ 1.5 વર્ષ પહેલા 2 સ્ટેજ પાસ કરવામાં થશે. પછી આ સીએ ઇન્ટરમીડિયેટ પાસ થયા બાદ તમારે 2 વર્ષની આર્ટિકલશીપ આવે તો તે ફરજિયાત જ હોય છે. એટલે ધારો કે કોઈ આપણા ઓળખીતા સીએ હોય અથવા કોઈ સીએ ની ફર્મ હોય અથવા બિગ 4 આર્ટિકલશીપ ફર્મ છે તેમાં પણ તમે સીએ આર્ટિકલશીપ કરી શકો છો. તે થયા બાદ આર્ટિકલશીપનો સમય પૂર્ણ થાય 2 વર્ષનો, ત્યારબાદ 6 મહિના પ્રોપર તમારે સ્ટડી કરવાનું રહે છે. પછી તમે ફાઇનલની એક્ઝામ આપી શકો. ફાઇનલની એક્ઝામ આપ્યા બાદ અમુક ટ્રેનિંગ આવે છે વચ્ચે, એ બધો સમય ગણો તો એક્ઝેક્ટલી આમ ગણે તો 5 થી 6 વર્ષનો સમય તમારે સીએ પૂર્ણ કરવામાં થાય છે. બરાબર. ત્યારબાદ તમારે સીએ પૂર્ણ કરવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે? બરાબર. તો આપણને અંદાજે કહેશે કે ભાઈ કે આપણે 12 પછી કે ગ્રેજ્યુએશન પછી સીએ બનવાનું સપનું છે તો આપણી આર્થિક પરિસ્થિતિ કેવી હોવી જોઈએ, આપણે કેટલા રૂપિયા ખર્ચવા પડે, તો આપણે અંદાજિત રકમ છે આપણને હિમાંશુભાઈ કહેશે. સૌપ્રથમ તો ફાઉન્ડેશનનું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. રજીસ્ટ્રેશન કરો તો તેમાં 9,200 રૂપિયા રજીસ્ટ્રેશન ફ્રી પ્લસ એક્ઝામ આપો એના 1,500 રૂપિયા, એટલે કે 9,000 ને 1,500 એ થયા. હવે જો તમે કોઈ ક્લાસીસ કરવા માંગતા હો તો ક્લાસીસની ફી જનરલી 30,000 થી 40,000 જેટલી હોય છે ફાઉન્ડેશન રૂટની. અથવા તમે ઓનલાઈન ક્લાસીસ કરો તો ઓનલાઈન ક્લાસીસ થોડું સસ્તામાં હોય, 20,000 જેવો ખર્ચો તો એમાં પણ લાગે. ત્યારબાદ ઇન્ટરમીડિયેટ છે તો ઇન્ટરમીડિયેટમાં 2 ગ્રુપ આવે છે. 2 ગ્રુપનું રજીસ્ટ્રેશન કરો, તેમાં તેના મોડ્યુલ આવે, બુક્સ આવે, અમુક મટીરિયલ આઈસીઆઈ દ્વારા મળે તો તેનો ખર્ચ ટોટલ 18,000 રૂપિયા રજીસ્ટ્રેશન ખર્ચ હોય છે. ત્યારબાદ જો તમે એક ગ્રુપની એક્ઝામ આપો તો 1,500 રૂપિયા એક્ઝામ ફી છે, અને 2 ગ્રુપની એક સાથે આપો તો 2,800 અથવા 3,000 રૂપિયા જેટલી એક્ઝામ ફી હોય છે. ત્યારબાદ એક્ઝામ ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન થયા બાદ ઇન્ટરમીડિયેટની એક્ઝામ પૂરી થાય ત્યારબાદ 2 ટ્રેનિંગ આવે છે, એક ઓસી ટ્રેનિંગ અને એક આઈટીટી. આ ટ્રેનિંગ દરમિયાન તમારે 13,500 જેટલું રજીસ્ટ્રેશન પ્લસ ત્યાં 2 મહિનાની એક્ઝામ હોય એટલે ત્યાં રહેવાનો જમવાનો બધો ખર્ચો લાગે, એટલે 13,500 એના રજીસ્ટ્રેશન ફી હોય છે. એ થયા બાદ આર્ટિકલશીપમાં તમે જાઓ તો 2 વર્ષની આર્ટિકલશીપ હોય. તેની માટે તમારે ઇન્ટરમીડિયેટની એક્ઝામ પાસ કરેલી હોય, ઇન્ટરવ્યુ આપેલું હોય અને પછી તમારું સિલેક્શન થાય તો તેના તરફથી આપણે જ્યાં આર્ટિકલશીપ કરતા હોઈએ ત્યાંથી આપણને સ્ટાઇપેન્ડ મળતો હોય છે. તો સ્ટાઇપેન્ડ અમુક જગ્યાએ આપણને 5,000 થી 10,000 જેટલું મળી શકે. તો 2 વર્ષ દરમિયાન તમારું મહિનાનું સ્ટાઇપેન્ડ મળે તો એ આપણી એક ઇન્કમ થાય. ત્યારબાદ ફાઉન્ડેશન ફાઇનલ એક્ઝામ આપવાની હોય છે. ફાઇનલ એક્ઝામ રજીસ્ટ્રેશન એમાં પણ 2 ગ્રુપ આવે છે. 2નું રજીસ્ટ્રેશન કરવા માટે 22,000 જેટલો ખર્ચ લાગે. ત્યારબાદ એની એક્ઝામ આવે તો એમાં પણ અલગ 3,000 જેટલો ચાર્જીસ હોય છે એક્ઝામ ફોર્મનો. એટલે કુલ કેટલી આપણે જો આખું પૂર્ણ કરો કુલ કરીએ તો આમ અંદાજિત ક્લાસીસ પ્લસ બધું થઈને કરીએ તો 2 લાખ જેવું તો થઈ જાય. બરાબર. એટલે સીએ પૂર્ણ કરવા માટે અંદાજિત 2 લાખ ઓછામાં ઓછી હું કહું તો બરાબર 2 લાખ છે એ રકમ જોઈએ. ત્યારબાદ સીએ માં કેટલી અને કઈ કઈ પરીક્ષાઓ આવે છે બરાબર તે આપણે આવી ગયું છે, એટલે તમે છે એ ફરીથી છે એ જોઈ લેજો. ત્યારબાદ સીએ બન્યા પછી તમારું કાર્ય કયું હોય ને તમારો પગાર ધોરણ કેટલો હોય, બરાબર મહિનાનો પગાર ધોરણ જણાવજો જેથી કરીને ખબર પડે. સીએ તમે બની જાઓ એટલે તમારી પાસે ટોટલ 3 ફિલ્ડ ખુલે છે. પહેલી ફિલ્ડ તો તમે કે ધારો કે તમે સીએ બન્યા તો તમને જેટલો અનુભવ આવ્યો છે તો તમે બીજા વિદ્યાર્થીઓને શેર કરી અને તમે ટીચિંગ લાઈનમાં જઈ શકો. તો ટીચિંગ લાઈન પહેલી લાઈન. પછી બીજી લાઈન તો તમે તમારી પોતાની પર્સનલ ઓફિસ ખોલી અને પોતાના ક્લાયન્ટ ગોતી અને પોતાની રીતના તમે બિઝનેસ કરી શકો. આ 2 ફિલ્ડ છે. ત્રીજી ફિલ્ડ આવે તો કંપની ફિલ્ડ. કંપનીમાં એટલે કે ધારો કે તમે સીએ બની જાઓ પછી કોર્પોરેટ ગમે એ કંપની છે અથવા કોઈ ફર્મ છે એમાં તમારે જોઈન થવું હોય તો એને માટે તમારે ઇન્ટરવ્યુ અથવા એના જે બહાર પડે કંપનીની લાયકાત એની ઉપર તમે ફોર્મ ભરી શકો છો અને તમારું સિલેક્શન થાય તો તમે એમાં મેળવી શકો છો નોકરી. ત્યારબાદ જો આનો પગાર ધોરણ ગણીએ તો પગાર ધોરણ કોઈ ફિક્સ નથી હોતો. અત્યારે મારી રીતના જનરલી કહું તો 12 લાખ થી 15 લાખ સુધીનું સ્ટાર્ટિંગ પેકેજ હોય છે. જો તમારી સારી લાયકાત અથવા તમારું સારું પરફોર્મન્સ હોય અને બધી એક્ઝામ પહેલી ટ્રાય પાસ કરેલી હોય અથવા તમને ઇન્ટરવ્યુ પૂછવા આવે એમાં કોઈ સામેવાળા વ્યક્તિને એમ લાગે કે આ વ્યક્તિમાં સારી લાયકાત છે તો તમારી પગાર ધોરણ 20 લાખ જેટલો પણ થઈ શકે છે. કંપનીમાં તમે જેમ જેમ આગળ વધતા જાઓ ટેક્સ વિભાગ છે, એકાઉન્ટ વિભાગ છે, લો વિભાગ છે, આ બધામાં પણ તમારો અલગ વધે અને 30 લાખ સુધી પણ જઈ શકો છો. બરાબર.
તો વિદ્યાર્થી મિત્રો, અમે આશા રાખીએ છીએ કે આ સીએ બનવા માટેની માહિતી તમને મદદરૂપ થશે, બરાબર. અને હિમાંશુભાઈનો ખૂબ ખૂબ આભાર કે આપણને સીએ બનવું હોય તેમાં કઈ કઈ રીતનું આવે, કઈ એક્ઝામો આવે, કેટલું પગાર ધોરણ, કયું કાર્ય કરવાનું હોય, એમાં શું હોય, બરાબર, તે તમામ માહિતી આપણને છે એ આપી. હવે તમારા વિદ્યાર્થી મિત્રો છે એ 12-15 લાખનું આપણે છેલ્લે જે પેકેજ જોયું ને કે ભાઈ 12-15 લાખનું પેકેજ હોય તો તમારે મહેનત પણ એટલી જ કરવાની હોય છે. મોટા ભાગે આમાં અથવા બધું જ ઇંગ્લિશમાં બધો અભ્યાસક્રમ હોય, બરાબર ને? એમાં ઇંગ્લિશમાં બધો ઇંગ્લિશમાં અભ્યાસક્રમ હોય એટલે જેનું ઇંગ્લિશ પાવરફુલ હોય એને જ તે છે, બરાબર, એ પહેલી એક્ઝામ જે આની આવે કઈ આવે હિમાંશુભાઈ? ફાઉન્ડેશન એક્ઝામ. એ ઇંગ્લિશ જેનું પાવરફુલ હોય એ જ ક્લિયર કરીએ કે પેલા, બરાબર. નકર 1-2 વર્ષ તો માત્ર પહેલી એક્ઝામ છે એ ક્લિયર કરવા, બરાબર, લાગતું હોય છે. તો બધા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમારે જો આગળ જતા સીએ બનવાનું સપનું હોય તો ખાસ કરીને છે તમારે અંગ્રેજી તમારું છે, ઇંગ્લિશ તમારું છે, એનું ગ્રામર, બરાબર, પછી અન્ય કોઈ છે, બરાબર, એ શબ્દો એ તમારું અંગ્રેજી પાવરફુલ હોવું જોઈએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો અમારા આવા તમને મદદરૂપ થઈ શકે એવા વિડીયો તમને જો ગમતા હોય, બરાબર, તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને આવી રીતના છે એ આખો વિડીયો જોયા કરજો.